આ જો બધા આવતા સાપ જોવા. આ જો સાપ બધું ભરાઈ ગયા. કા આ જો બધા સાપ લવર. આજો બિલ્લી ને બચ્ચું કામ ભરાઈ ગયું છે અહીંયા બુલેટમાં અંદર. આજો તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે તમારો ભાઈ. ને અત્યારે જવાનું છે મારે છે ને મઢી જવાનું છે બેંકમાં. થોડા ડોક્યુમેન્ટ આપવાના છે તો મઢી જવાનું છે. પહેલાં તો બેંકમાં જઈ આવું ને પછી આજે છે ને બહુ ઘણું બધું કામ છે. ફોઈ લોકો કંઈક ઘરમાં સાફ કરતા છે ને જો બાજુ અહીંયા બાનું એક જ કામ યાર. બાનું કાયમનું છે ને અનાજ જ સાફ કરવાનું છે. અત્યારે કામે નથી જતી એટલે ઘરે ને એટલે કંઈ ને કંઈ સાફ સફાઈ કર્યા કરે. તો પહેલાં તો બજાર જતા આવું, ડોક્યુમેન્ટ આપી આવીએ. પહોંચી ગયો છું મઢી ને પહેલાં તો આવી ગયો છું પેટ્રોલ પંપ પર. જુઓ ફ્યુલ અપ કરાવી દઈએ, ભરાવી દઈએ ફ્યુલ, પછી જઈએ બેંકમાં. એટલે ગાઈઝ આવી ગયો છું બેંક પર. જુઓ SBI. તો થોડું ડોક્યુમેન્ટ વગેરે આપવાનું છે તે આપી આવું ફટાફટ. ને ગાડીઓ તો જો યાર બહુ બધી ગાડીઓ છે, કદાચ બહુ પબ્લિક હશે એવું લાગે છે. જલ્દી કામ પતી જાય તો સારું. ચલો ફટાફટ કામ પતાવતો આવું. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું ઘરે. બેંકનું કામકાજ પતાવીને આવી ગયો છું ઘરે. ને જો ઘરે જો બધા બેડ ને એવા બધા બહાર કાઢી દીધા છે, ધાબડા બાબડા. હે એ તો પેલા નહીં ને ફોઈ લોકો જો બધું કામકાજ કરતા હે. આજો શું કરતા હે? સાફ કરવાના બધું બેડ કાઢી મૂક્યા. આજો બધું માળ સાફ કરતા ઉપર છે એક બધું. આ રીતો હે આવી ગરમીમાં કેમ આવી ગઈ. તો ગાઈઝ લાગી ગઈ છે ભૂખ અને મસ્ત મજાનું જમવાનું જમી લઈએ. જો જમવામાં છે ગુવાર બટાકાનું શાક, કેરીનું અથાણું ને દાળ ભાત. તો મસ્ત મજાનું જમી લઈએ પછી મળી તમને. મસ્તથી જમી લીધું છે ને મારે છે ને યાર નીકળવાનું છે ટ્રીપ પર, પણ તેનું બધું સામાન બી બધું આજે તો ભાઈ જવાનું છે અમદાવાદ. તો જુઓ આપણો ટેમ્પો અહીંયા મૂકી દીધો છે. એનું પાર્સિંગ વગેરે ફિટનેસ કંઈ કરાવવાનું છે તે કરાવવા જવાનું છે ને પછી એ જવાનું છે અમદાવાદ. હવે અમદાવાદ કોની જોડે જાય છે ખબર નહીં. ને પછી મારે છે ને યાર ડીઓમાં બી થોડું કામકાજ કરાવવાનું છે. તે ભાઈ આવશે પછી થશે. તો હવે કારણ કે ભાઈ કરી દેશે બધું. ઓઇલ ચેન્જ કરવાનું છે ને આ તે બધું કંઈક નાખવાનું છે, બધું નાખી દઈએ પછી નીકળવાનું છે બાઇક રાઈડ પર. મજા આવશે. બ્લોગ થોડા દિવસમાં આવશે જ ટ્રાવેલિંગવાળા. એમ તો મેં છે ને આ લઈને જવાનો હતો આપણો ઘોડો, પણ ઘોડો છે ને એકચ્યુઅલી એનું સાયલેન્સર જોવા અલગ છે ને આમાં નંબર પ્લેટ આવી છે એટલે છે ને એમાં થોડું કરાવવું પડશે એટલે વાર લાગશે. તેના કરતાં ડીઓ લઈને નીકળીએ ને ડીઓમાં થોડું સારું પડશે. સામાન બી મુકાઈ જશે બધું આગળ ને એમ તેમ, એટલે ડીઓ સમારવું પડશે. થોડી ખર્ચો લાગશે થોડો, પણ કરી નાખીએ. સાપ ભરાઈ ગયો છે દુકાનમાં. તો ચાલો જોવા જઈએ કેવો છે સાપ. જોઈએ તો ખરા જઈને. હે આજે અમે જ જોવા ચાલ્યા સાપ. જીસુ સાપ ભરાઈ ગયા. સાપ જોવાની હોય તો ચાલ અમે જતા જો સાપ જોવા. જો કોઈ બી આગળ ચાલી. ચાલ ગોલે સાપ બતાવો તને. આજે બધા આવતા સાપ જોવા લાઈનમાં જ. જો કોઈ ચાલી અહીંયા દુકાનમાં ભરાઈ ગયા છે. હવે ખબર નહીં કાં છે. ચાલો જોઈએ. આ જો સાપ બધું ભરાઈ ગયા. કાં હે અહીંની ખૂણામાં. અરે જો સાપ કઈ અલગ જ છે તમારો નહીં. આજે બધા આજે બધા સાપ લવર. તો ગાઈસ સાપ જોઈને આવી ગયેલા અમે ઘરે. ને જો કોઈ લોકો હે ને માળ પર ચડેલા હતા પણ
ગરમી એટલી બધી છે કે ખમાઈને એટલે નીચે આવતા રહીએ કે બહુ ગરમી સાફ કરી બહુ ગરમી લાગતી ગાઈસ ના બિલ્લા જોવા આ છે ને હેરાન કરી નાખ્યા છે યાર ગમે ત્યાં દોડામ દોડી કરે ને જ્યારે જમવા બેસે ને ત્યારે થાળીમાં આવીને કહી દે આ છૂટકું બિલ્લા ગમે બહુ નોટંકી બાત છે જો આમ આ કબાટ નીચે ભરાઈ જાય જો જમવા બેસે ત્યાં ડીશમાં આવીને જ કદે ચેક કરે બહુ આમ તોફાની બની ગઈ છે તોફાની એ આજો બિલ્લીને બચ્ચું કાં ભરાઈ ગઈ છે અહીંયા બુલેટમાં અંદર આજો ફસાઈ જવાનું વહી છે ભાઈ પણ આવી ગયો છે બારડોલથી જો ફિટનેસ વાળું કરાવીને પાર્સિંગ કરાવીને મસ્ત પિકઅપ આપણી ધોવાઈ ગઈ છે જોરદાર જો ક્લીન ચાટ થઈ ગયા જો આહા ભાઈ સાફ કરે છે ને મસ્ત નાઈ લીધું છે એકદમ મસ્ત ઠંડા થઈ ગઈ છે કરાવી આવ્યો હું કરાવ્યું પાર્સિંગ ફિટનેસ પતી ગયું તે કર થઈ ગયું પીએસસી બધું ચાલુ જ હતું ફ્રીમાં કમ્પ્લીટ જ હતું જો મસ્ત ધોઈ દીધો છે જો મસ્ત ક્લીન થઈ ગયો ચોખ્ખો આપણો વ્હાઈટ ઘોડી લાગતી ને જોરદાર જો જય શ્રી કેદાર કૃષ્ણ સદા સહાય તે તો ગાઈઝ અત્યારે જવાના છે અમે બજાર થોડું કામ છે એ હા ચાલી તો ગાઈઝ અમે આવી ગયા હતા મઢી ને થોડું કામકાજ છે તો કામકાજ પતાવી દે પછી મળીએ તમને તો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે છે બીજો દિવસ ને ગઈકાલે છે ને અમે એમ તેમ કરવામાં પછી બહુ લેટ થઈ ગયેલું ને પછી મારાથી વિડીયો એન્ડ બી નહીં કરી શક્યો તો કંઈ વાંધો નહીં આજે એન્ડ કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ મળીએ તમને પછી નવા બ્લોગમાં અને આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે અને બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય